આપણે કાલે લેક્ચરની અંદર બેઝિકલી મેઇન એક ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશનને ડિફાઇન કર્યું હતું. એમાં આપણે એવું સમજ્યા હતા કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એટલે I ઇઝ ઇક્વલ ટુ m/v પર યુનિટ વોલ્યુમ જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રોડ્યુસ થાય એને આપણે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કહેતા હતા. I ઇઝ ઇક્વલ ટુ m/v. આનો યુનિટ સમજ્યા હતા. આ વેક્ટર ક્વોન્ટિટી છે, એની ડાયરેક્શન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં છે એ કીધું હતું. આનું નામ ખાસ યાદ રાખજો, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન હતું. બીજું એક આપણે H ને ડિફાઇન કર્યું હતું. H that is magnetic intensity. અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી H એટલે પણ આપણે સમજી ગયા હતા that is magnetic induction per unit permeability of medium. માની લો મીડિયમ તરીકે તમે ફ્રી સ્પેસ લીધું હોય તો અહીંયા B0 આવે, અહીંયા μ0 આવે. માની લો તમે બીજું કોઈ મીડિયમ લીધું હોય તો એની પરમિએબિલિટી μ હોય તો મેગ્નેટિક ઇન્ડક્શન B આવે. આ બંનેનો યુનિટ આપણે સમજ્યા હતા કે આ બંનેનો યુનિટ એમ્પિયર પર મીટર જ થાય. આ મેં કાલ તમને બે એક્ઝામ્પલ થી બી સમજાવ્યું હતું. એક આપણે સોલેનોઇડ નું એક્ઝામ્પલ લીધું હતું અને એક આપણે મૂવિંગ ચાર્જને કારણે મેગ્નેટિક ફિલ્ડનું એક્ઝામ્પલ લીધું હતું. એ બેમાં આપણે પ્રૂવ કર્યું હતું. સોલેનોઇડ માટે તો યાદ કરો, મેં આવું તમને સમજાવ્યું હતું. H ઇઝ ઇક્વલ ટુ NI ભણ્યા હતા આપણે. H ઇઝ ઇક્વલ ટુ NI પ્રૂવ કર્યું હતું. જોઈ લો, ચેક કરી લેજો. આજે આનો ભરપૂર ઉપયોગ આવવાનો છે. એટલે સોલેનોઇડ ની ઇનસાઇડ જે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા હતી ને, ધેટ ઇઝ μ0 સ્મોલ ni. તો એ સ્મોલ ni ની જગ્યાએ તમે H લખી શકો. એટલે ફોર્મ્યુલા μ0 ઇન્ટુ HV લખી શકાય. હવે આજે આપણે આ મેઇનલી I અને H વચ્ચેનો રિલેશન ભણવાનો છે. કાલે ત્યાં આવીને આપણે અટક્યા હતા. ખાસ ધ્યાન રાખજો, I મેં લખ્યું હતું ઇટ ઇઝ ધી પ્રોપર્ટી ઓફ ઓબ્જેક્ટ. કોઈ પણ બોડી છે એની પ્રોપર્ટી છે, કારણ કે પર યુનિટ એનું કેટલું મેગ્નેટાઇઝેશન થઈ શકશે એની અંદર, યા પર યુનિટ વોલ્યુમ કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થશે એ એની પોતાની પ્રોપર્ટી છે. ડાયા પેરામાં આપણે જોયું હતું. ડાયા હતા તો એની અંદર એટમ પાસે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હતી જ નહીં. પેરામેગ્નેટિક હતું તો એમાં ઈચ એન્ડ એવરી એટમ પાસે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હતી, બટ આખા બોડીનું વેક્ટર સમ કરવા ગયા હતા તો એ ઝીરો થઈ જતું હતું. તો I મેઇનલી ઓબ્જેક્ટ પર ડિપેન્ડ કરતું હતું. H એ એવું એક મેગ્નેટિક ફિલ્ડ જ હતું which does not depend upon medium. લાઈક આપણે એવું સમજ્યા હતા કે ડાયામેગ્નેટિક ની અંદર નેટ મેગ્નેટિક ફિલ્ડ ઘટી જતું હતું, કારણ કે એક્સટર્નલ અને ઇન્ડ્યુસ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં આવતું હતું. પેરાની અંદર એ વધી જતું હતું બીકોઝ ઓફ એક્સટર્નલ અને ઇન્ડ્યુસ બે સેમ ડાયરેક્શનમાં આવતું હતું. તો મેગ્નેટિક ફિલ્ડ મીડિયમ ચેન્જ થાય એટલે ચેન્જ થઈ જાય. મેગ્નેટિક ફિલ્ડ કયો, સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ કયો, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કયો, મેગ્નેટિક ઇન્ડક્શન કયો, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કયો, બધું બી ને ડિનોટ કરે છે. પણ આપણે ત્યાં એક એવી ફિઝિકલ ક્વોન્ટિટી ડિફાઇન કરવી હતી ધેટ ઇઝ H which is independent from medium. It does not depend upon medium. બે એક જ થયું. અને મેં તમને ભણાવ્યું હતું કે આપણે સોલેનોઇડને એરમાં રાખ્યું તોય H NI આવ્યું હતું, અને સોલેનોઇડની ઇનસાઇડ આપણે કોઈ મટીરિયલ ભરી દીધું તોય H ઇઝ ઇક્વલ ટુ NI જ આવ્યું. ધેટ મીન્સ H ડઝ નોટ ડિપેન્ડ અપોન મીડિયમ. અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી કહેતા હતા. હવે આજે આપણે કન્ટિન્યુટીની અંદર હેડિંગ આપી દઈએ રિલેશન બિટવીન I and H. I અને H વચ્ચેનો અમારે રિલેશન જોઈએ છે. I V વેક્ટર ક્વોન્ટિટી છે, H V વેક્ટર ક્વોન્ટિટી છે. બેની ડાયરેક્શનની આપણે વાત થઈ ગઈ. હવે માની લો તમને એમ કહું છું કે આમાં આપણે કોઈ ઓબ્જેક્ટ લઈએ છીએ, કોઈ મીડિયમ છે ભાઈ. માની લો અહીંયા આપણે આવી રીતનું કોઈ મીડિયમ લઈ લીધું છે. આ કોઈ મીડિયમ છે. હવે હું અહીંયા બહારથી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આવી રીતના આપું છું. આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે કહી દઈએ B એક્સટર્નલ, અને B એક્સટર્નલ એટલે હું B0 કહી દઉં. આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને કારણે આપણે સમજી ગયા કે આની અંદર એક એક્સટર્નલ તો છે જ તે. આ મીડિયમની અંદર ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થવાથી
એનું એક પોતાનું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ આવશે. જેમ કે ડાયા હોત તો એક્સટર્નલની ઓપોઝિટમાં આવે, પેરા હોત તો એક્સટર્નલની ડાયરેક્શનમાં આવે. તો આપણે કાલે આવું લખતા શીખ્યા હતા, ધેટ ઇઝ નેટ મેગ્નેટિક ફિલ્ડ બી ઇઝ ઇક્વલ ટુ બી એક્સટર્નલ એ આવશે પ્લસ બી ઇન્ડ્યુસ એ આવશે. સર પ્લસ જ આવે એવું થોડું જરૂરી છે? નહીં. ડાયા હોય તો તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને ઇન્ડ્યુસ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો માઇનસ આવે. પ્લસ માઇનસ બે પોસિબલ છે. હું અત્યારે પ્લસ લઈને ચાલુ છું. અચ્છા, બી એક્સટર્નલ એટલે તમે અહીંયા B0 કીધું છે, નો પ્રોબ્લેમ. અચ્છા, મેં તમને ઓલરેડી કાલે સમજાવી દીધું હતું જ્યારે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કીધું ત્યારે. આપણે આવું ભણાઈ હતા, જો યાદ હોય તો, કે બી ઇન્ડ્યુસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ induced magnetic field is directly proportional to intensity of magnetization. યાદ કરો કેમ આવે એ પણ આપણે સમજ્યા હતા. ઇફ વી રિમૂવ ધીસ પ્રોપોર્શનાલિટી તો બી ઇન્ડ્યુસ ઇઝ ઇક્વલ ટુ, મેં કીધું હતું કે અહીંયા મ્યુ 0 જ આવે, મ્યુ 0 આ જ આવે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ તરીકે. તો બી ઇન્ડ્યુસ ની જગ્યાએ હું મ્યુ 0 આઈ મૂકી દઉં. અચ્છા, કાલે જ્યારે આપણે એચ ભણ્યા હતા છોકરાઓ, તો એચ માં મેં તમને બે વસ્તુ શીખવાડી હતી કે જો તમે B0 કયો તો મ્યુ 0 લખો, જો બી કયો તો મ્યુ કયો. કારણ કે મેગ્નેટિક ઇન્ટેન્સિટી એટલે આપણે કહી રહ્યા હતા કે મેગ્નેટિક ઇન્ડક્શન પર યુનિટ પરમિએબિલિટી ઓફ મીડિયમ. મીડિયમ તરીકે ફ્રી સ્પેસ છે તો મ્યુ 0, મીડિયમ તરીકે કોઈ ડાયા પેરા કે એ સિવાય કોઈ છે તો મ્યુ. તો એક કામ કરું ને, હું અહીંથી હવે તમને સમજાવવા માંગુ છું કે અહીંથી તમે બી ને સબ્જેક્ટ કરો તો બી ને સબ્જેક્ટ કરો તો બી ને સબ્જેક્ટ કરો ત્યાં મ્યુ એચ નો મૂકી શકાય તો બી ની જગ્યાએ મ્યુ ઇન્ટુ એચ નો આવે, હાજર આવી શકે ને. સેમ B0 ની જગ્યાએ મ્યુ 0 ઇન્ટુ એચ નો આવી શકે, B0 ની જગ્યાએ યસ સર મ્યુ 0 ઇન્ટુ એચ પ્લસ મ્યુ 0 ઇન્ટુ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન. અચ્છા, અહીંયા આ તમે જોવા જાવ છોકરાઓ, મ્યુ છે ધેટ ઇઝ ધી પરમિએબિલિટી ઓફ મીડિયમ. તો આપણે આવું નહોતા ભણી ગયા છોકરાઓ, કેમ? ફર્સ્ટ ચેપ્ટરમાં. That is epsilon r, relative permittivity is equal to permittivity of medium upon permittivity of free space. Same લખી શકું, relative permeability mu r is equal to આપણે લખી શકીએ mu upon mu 0. તો હું mu ની જગ્યાએ ન મૂકી શકું છોકરાઓ, mu r into mu 0 is equal to mu 0 into h plus mu 0 into I. mu 0 કટ થઈ ગયા, અહીંયા એક h છે. તો હવે હું અહીંથી બેઝિકલી આપણે આને લખી શકીએ mu r into h is equal to h plus I. ચલો h ને આપણે બહાર લઈ લો, સોરી h ને લેફ્ટ સાઈડ લઈને કોમન લઈ લો તો h is equal to mu r minus 1 into I નો લખાય, so h is equal to I upon mu r minus 1 આવે. સર હા પેલા અહીંયા ઇઝ ઇક્વલ ટુ આઈ આવશે ને? કયું? રાઈટ સાઈડ છેલ્લેથી બીજા સ્ટેપમાં. હા હા રહી ગયું છે ભાઈ, is equal to અહીંયા h is equal to I upon mu r minus 1. That is the relation between mainly I and h. આને યાદ રાખવાનું છે. એક ટૂંકમાં કાલે એક મેં જે કીધું હતું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એટલે m by h, સોરી m by v. પછી મેગ્નેટિક ઇન્ટેન્સિટી h આપણે ડિફાઇન કર્યું હતું b by mu યા B0 by mu 0. ઈ પછી આ એક યાદ રાખવાનું છે. માની લો હું અહીંયા કહી દઉં છોકરાઓ, if as a medium, જો ડાયામેગ્નેટિક મીડિયમ હોય, if as a medium જો ડાયામેગ્નેટિક મીડિયમ હોય તો આપણે આમ લખી શકીએ, that is B is equal to B0 પ્લસ B ઇન્ડ્યુસ. પણ ડાયામેગ્નેટિકમાં તમને ખબર છે કે બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો હું પ્લસ ની જગ્યાએ માઇનસ કરી નાખીશ ને તો આને આમ લખી શકાય ને B0 જે એક્સટર્નલ હશે માઇનસ mu 0 I. If as a medium પેરામેગ્નેટિક સબસ્ટન્સ હોય તો B is equal to
B0 પ્લસ B ઇન્ડ્યુસ આવશે છોકરાઓ. સો ધેટ્સ વાય B0 પ્લસ μ0 I થઈ જશે. ચાલો હવે આપણે પાછી એક નવી ટર્મ ડિફાઇન કરીએ, ઓલમોસ્ટ આમ છેલ્લી, that is magnetic susceptibility, જેને આપણે ઝાઈ થી ડિનોટ કરીએ છીએ. આ તો આપણો આને હમણાં હું થોડું આગળ અહીંયા ને અહીંયા તે છોકરાઓ મોડિફાઈડ કરી નાખીશ, તમારે હોય તો આ યાદ રાખીને પછી કરશો, નો પ્રોબ્લેમ. એમાં હેડિંગ આપીએ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. અહીંયા હેડિંગ આપ્યું છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. હવે આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી શું કહેવા માંગે છે? જો પહેલા આપણે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ Xi, it is defined as intensity of magnetization per unit magnetic intensity. It is defined as intensity of magnetization per unit magnetic intensity. So magnetic intensity of magnetization I per unit એટલે magnetic intensity નો denominator માં રાખો તો I by H is equal to આપણે Xi કહી શકીએ. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ને આપણે જે સિમ્બોલ થી ડિનોટ કરવાના છીએ ને, that is Xi, અને આપણે Xi કહેશું. ઓલરેડી ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી V આવે, રાઈટ, જે પોલરાઇઝેશન ઓફ ડાઇલેક્ટ્રિકમાં કેપેસિટર વાળા ટોપિકની અંદર આવશે. So it is defined as intensity of magnetization per unit magnetic intensity. તો Xi is equal to I by H. તરત આના વિશે જે કાંઈ આઈડિયા આવે એ આપણે લખવા માંડીએ. પહેલા તો જોવો તો આનો યુનિટ એમ્પિયર પર મીટર ને આનો યુનિટ એમ્પિયર પર મીટર, તો તરત ખબર પડી ગઈ, ઓકે ભાઈ, યુનિટ લેસ. પછી યુનિટ લેસ એટલે સાથે સાથે લખી નાખીએ આપણે ડાયમેન્શન લેસ બી થઈ જશે. હવે હું તમને એમ કહું છું કે છોકરાઓ માની લો આવી રીતનો એક સબસ્ટન્સ છે. આ Xi શું ડિનોટ કરે છે એ તમને અહીંયા એનું ફિઝિકલ સિગ્નિફિકન્સ સમજાવું છું, ધ્યાન આપજો. કે આ એક કોઈ સબસ્ટન્સ છે, ડાયા પેરા જે કોઈ મીડિયમ છે. મેં બહારથી એને મેગ્નેટિક ઇન્ટેન્સિટી H આપી. સર બહારથી તો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અપાય, રાઈટ, બટ તમારું H ધેટ ઇઝ મેગ્નેટિક ઇન્ટેન્સિટી, એ પણ હું એમ જ કહી શકું ને કે ભાઈ બહારથી મેં H આપ્યું, એટલે કે ટૂંકમાં એક એવું ફિલ્ડ છે કે જે મીડિયમ પર ડિપેન્ડ નથી કરતું, જેનો યુનિટ એમ્પિયર પર મીટર છે. તો બહારથી મેં અહીંયા આવી રીતના H આપ્યું, એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું. તમે સમજી લો કે ભાઈ B0 આપ્યું તો B આપ્યું તો એને મ્યુ વડે ડિવાઈડ કરી નાખો, H મળી ગયું. અને આ H મેં હજી ઓછું એવું આપ્યું, એટલે ઇન શોર્ટ H એટલે તો ભાઈ મેગ્નેટિક ઇન્ડક્શન પર યુનિટ પરમિએબિલિટી ઓફ મીડિયમ એ જ થાય છે. તો મારું જે મેગ્નેટિક ફિલ્ડ છે, મેં બહારથી જે H આપ્યું એ બહુ ઓછું H આપ્યું ને, ત્યાં આની અંદરની ઓલમોસ્ટ ડાયપોલ, લગભગ આની અંદર 2-5 લાખ ડાયપોલ હશે, એમાંથી ઓલમોસ્ટ ડાયપોલ બધી તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ ગઈ. તો જેટલી વધારેમાં વધારે ડાયપોલ, મેગ્નેટિક ડાયપોલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ જાય, તો પર યુનિટ વોલ્યુમ જેટલી બી ડાયપોલ છે બધી સેમ ડાયરેક્શનમાં છે, તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધી જાય. અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધી જાય તો I વધી જાય, અને I વધી જાય તો Xi વધી જાય. એટલે કેવા હું શું માંગ્યો અહીંયા કે બહારથી મેં નાનું એવું બહુ લાર્જ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નો આપ્યું. પહેલા તો તમે H લખ્યું છે, ક્લિયર કરો. H અને B માં શું ફેર? H એટલે મેગ્નેટિક ફિલ્ડ નહીં,
એચ એટલે મેગ્નેટિક ઇન્ટેન્સિટી, બી એટલે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહી શકો, સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એ કહી શકો, બધું કહી શકો. હું તમને એમ કહું છું કે નાનું એવું બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપ્યું એટલે એચ વેરી સ્મોલ, એમ એવું કહેવા માંગુ છું કે એચ નાનું છે, નાનું એવું એચ આપ્યું પણ છતાંય જે મટીરિયલ હતું એ મટીરિયલ એવું હતું કે એની અંદર ઓલમોસ્ટ નાના એવા એચ થી ઓલમોસ્ટ બધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ ગઈ. તો આને હું 1 મીટર ક્યુબ વોલ્યુમ લઉં, અહીંયા 1 મીટર ક્યુબ નું વોલ્યુમ લઉં તો એની અંદર જેટલી ડાયપોલ છે બધી ઓલમોસ્ટ સેમ ડાયરેક્શનમાં છે, બધાનું વેક્ટર એડિશન જ થવાનું. માની લો 1 મીટર ક્યુબ ની અંદર 1000 મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય, 1000 ને 1000 સેમ ડાયરેક્શનમાં હોય તો પર યુનિટ વોલ્યુમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધી ગઈ કહેવાય ને. અને એ 1 મીટર ક્યુબમાં મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને કારણે બધી ડાયપોલ એકબીજાને અલોંગ અલાઇન ન થઈ હોય, માની લો આઉટ ઓફ 1000 200 એકબીજાની સેમ ડાયરેક્શનમાં હોય, બાકીની 300 આમ ક્યાંક રખડતી હોય, બીજી 300 આમ હોય, ટૂંકમાં 200 આમ હોય, 300 આમ હોય ને આમ હોય, તો નેટ તો ઘટી જ જવાનું જ છોકરો. અને તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઘટી ગયું તો આઈ ઘટી ગયું ને આઈ ઘટી ગયું તો ઝાઈ ઘટી ગયું. તો એચ લેસ હશે, એચ લેસ હશે તો આઈ ડેફિનેટલી, માની લો લેસ એચ માટે આઈ મોર હોય તો આપણે એમ કહી શકીએ કે એનું ઝાઈ બી મોર હોય, અને ઝાઈ મોર એટલે આપણે એમ લખી શકીએ ઇટ ઇઝ ઇઝી ટુ મેગ્નેટાઇઝ, ઇટ ઇઝ ઇઝી ટુ મેગ્નેટાઇઝ. ટૂંકમાં નાના એવા એચ થી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થઈ જાય તો ઝાઈ બી ઇન્ક્રીઝ થઈ જાય. તો ઝાઈ જ શો કરે છે કે કોનું કેટલું મેગ્નેટિક ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન પર યુનિટ મેગ્નેટિક ઇન્ટેન્સિટી છે, મેગ્નેટાઇઝેશન કેટલું ઇઝી છે, કેટલું ટફ છે, એ જ ઝાઈ દેખાડે, બીજું શું દેખાડે. માની લો બીજો એક કેસ તમને આમાં સમજાવું કે માની લો મેં એને લાર્જ એચ આપ્યું, બહારથી જબરજસ્ત મેગ્નેટિક ફિલ્ડ આપ્યું, લાર્જ એચ છે, બહુ બધું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું તોય મારી બેટી આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એકબીજાને અલોંગ અલાઇન ન થઈ, બહુ બધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લેસ થઈ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લેસ હોય તો તમને ખબર છે કે y ઇઝ ઇક્વલ ટુ m બાય v, આઈ લેસ આવશે, આઈ લેસ હોય તો ઝાઈ લેસ. તો હું એમ કહું છું કે તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇન શોર્ટ મેગ્નેટિક ઇન્ટેન્સિટી હાઈ હોય, આઈ જે છે એ લેસ હોય તો ઝાઈ બી લેસ રહેવાની છે, અને ઇટ ઇઝ ટફ ટુ મેગ્નેટાઇઝ, એનો મીનિંગ એમ થઈ ગયો ઇટ ઇઝ ટફ ટુ મેગ્નેટાઇઝ. સર આ મેગ્નેટાઇઝ એટલે શું? મેગ્નેટાઇઝ એટલે છોકરો મેં જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે એને કારણે જે એવા મેટર છે કે જેની અંદર જેમ કે ડાયામેગ્નેટિક કે ડાયપોલ મોમેન્ટ છે જ નહીં તો ડાયપોલ મોમેન્ટ આવે, પેરામેગ્નેટિક જેમાં ડાયપોલ મોમેન્ટ બધી આમ આર્બિટરી ગમે એ ડાયરેક્શનમાં છે, રાઈટ, વિધાઉટ પ્રેફરન્સ ટુ એની ડાયરેક્શન, બધી ડાયરેક્શનમાં તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે પેરાની અંદર. તો તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપશો તો એ ઓલમોસ્ટ બધી ડાયપોલને તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન કરી શકશો, તો એને મેગ્નેટાઇઝેશન કહેવાય. એટલા માટે મેં કીધું ખુલ્લામાં ઇઝી ટુ મેગ્નેટાઇઝ છે, આમાં ટફ ટુ મેગ્નેટાઇઝ છે. અચ્છા, બીજું એક ડિસ્કશન આવું પણ તમે કહી શકો છો ગ્રો, માની લો તમારું ટેમ્પરેચર, આ તો આજે મને સમજાવવાનો છું કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે ને તો તમે એમ કહી દેશો કે તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઝાઈ ડિક્રીઝ થશે, તમારું ટેમ્પરેચર ડિક્રીઝ થશે ને તો ઝાઈ ઇન્ક્રીઝ થશે. બે એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. એવું કેમ? માની લો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું એટલે કાલે મેં સમજાવ્યું તો વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી વધી જાય, થર્મલ એજિટેશન વધી જાય. થર્મલ એજિટેશન વધી જાય તો તમે સમજી લો કે તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ કોઈ ડાયપોલ અલાઇન થશે જ નહીં. આ એમ આ B0 તો આ થીટા એંગલ છે અત્યારે. માની લો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું તો આ કન્ટિન્યુઅસલી ઓસિલેટ થતી જ રહેશે, એને અલોંગ અલાઇન થશે જ નહીં, એને અલોંગ અલાઇન નહીં થાય તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓછી મળી પર યુનિટ વોલ્યુમ, તો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઘટી ગયું. કારણ કે તો શું થાય, આમ તમને સારી એવી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્યારે મળે કે જ્યારે એક 1000 એટમ હોય, 1000 એટમની કે 1000 મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય, બધી સેમ ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય તો બધાનું વેક્ટર એડિશન થાય તો સારી એવી તમને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળી કહેવાય.
પણ એમાંથી આ થર્મલ એજિટેશનને કારણે બધી આને અલોંગ અલાઇન ન થઈ શકે તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઘટી ગઈ, એટલે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઘટી ગયું, અને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઘટી જાય તો ઝાઈ ઘટી જાય. તો ધેટ્સ વાય બે એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે, જે હું તમને હમણાં એક થિયોરેટિકલ પોઈન્ટને બદલે મેથેમેટિકલ એનો રિલેશન પર કહીશ. આ મેગ્નેટિક સસેપ્ટેબિલિટી થઈ. માની લો હું એક ક્વેશ્ચન કરું આના ઉપરથી, તમે કેટલુંક સમજ્યા એ ચેક કરવા માટે. માની લો હું તમને કહું કે છોકરો એલ્યુમિનિયમ છે, તમને ખબર હોવી જોઈએ કે એલ્યુમિનિયમ કયું આવે, ડાયા કે પેરા. બધા એક્ઝામ્પલ યાદ હોવા જોઈએ, મેં વાંચીને બેવાનું કીધું હતું. ડાયાના એક્ઝામ્પલ હતા NaCl, H2O, કોપર, ઝિંક, પછી AgAu. પેરામેગ્નેટિકના હતા, પેરામેગ્નેટિકના કયા કયા હતા તો કે ભાઈ આયર્ન ઓક્સાઇડ, O2, એલ્યુમિનિયમ, ટિટેનિયમ, આ બધા એના હતા. તો એલ્યુમિનિયમ પેરામેગ્નેટિક સબસ્ટન્સ થઈ ગયું. એલ્યુમિનિયમની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી 2.1 into 10 raised to -5 છે. 2.1 into 10 raised to -5 છે. અને બીજો હું માની લો આપણે બીજો એક વિચાર કરીએ કે આપણે એલ્યુમિનિયમની જગ્યાએ માની લો O2 લઈ લો અથવા ટિટેનિયમ લઈ લો. એની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી 6.8 into 10 raised to -4 છે. સર યુનિટ ઝાઈને થોડો યુનિટ હોય છોકરા, એલ્યુમિનિયમની આ ફિક્સ છે, ટિટેનિયમની મેં અહીંયા લખી છે અત્યારે. આ છે એવું નથી, આનામાં હું શ્યોર છું કે આ જ છે. હું શ્યોર નથી, હું તો તમને એક એક્ઝામ્પલ આપું છું એટલા માટે. આમાં કોને ઈઝી ટુ મેગ્નેટાઇઝ હોય અને કોને મેગ્નેટાઇઝ કરવું ઈઝી કહેવાય, મારો ક્વેશ્ચન ખાલી એટલો છે. ટિટેનિયમ અને એલ્યુમિનિયમ આ બેમાંથી કોની માટે ઈઝી ટુ મેગ્નેટાઇઝ હોય? ઇન શોર્ટ મેગ્નેટાઇઝ કરવું ઈઝી હોય. આ જામનગર આર્યા ટિટેનિયમ. યસ, વેરી ગુડ. કેમ ટિટેનિયમ? સર એની વેલ્યુ વધારે છે ને. એની વેલ્યુ વધારે છે. એ પાછા ઘણા એ જે આમ જોયું છે 2.1 ને 6. અરે એમ નહીં જોવાનું, પાવર જો. ઘણા પાછું 2.1 ને 6.8 રાખ્યું એટલે. તો અહીંયા ટિટેનિયમ ઇઝ મોર ઇઝી ટુ મેગ્નેટાઇઝ ધેન એલ્યુમિનિયમ. તો આ આપણું ઝાઈનો અહીંયા કેસ હતો. હવે માની લો હું તમને મેગ્નેટિક સસેપ્ટેબિલિટી ઝાઈ, ડાયા અને પેરા બંને માટે એમાં પણ આઈડિયા આપું. તો આપણે લખી નાખીએ કે ઝાઈ ફોર ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. પહેલા પેરા માટે, હાલો પહેલા ડાયા માટે લઈ લો. ફોર ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. અચ્છા, આને હું છોકરાઓ એક વાત ખાલી આમે લખી શકું ને, અને આઈ વેક્ટર આઈ વેક્ટર બેની ડાયરેક્શન સેમ જ થવાની. I is equal to xi into h. હવે મેં એવું લખ્યું છે કે xi ફોર ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. માની લો આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ મેં લીધો એક, ધેટ ઇઝ યોર ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. કોપર બી ચાલશે. તમને ખબર જ છે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ B0 આમ હોય, ધેટ ઇઝ યોર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. કાલ આપણે ભણ્યા હતા કે ડાયાની અંદર શું હોય તો કે આના એટમ પાસે નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 હોય, પણ જેવું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે ઓલી ફેરાડેસ ફિનોમિનાથી જેલું ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યો એને ઓપોઝ કરે. ઓપોઝ કરવા માટે પોતે લોકલાઇઝ્ડ કરંટ બનાવે, પોતાની જગ્યામાં જ લોકલાઇઝ કરંટ આપવા માટે પોતે એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે કે જે તમારા એક્સટર્નલ થી ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. એટલે આ ડાયરેક્શનમાં બી ઇન્ડ્યુસ આવતું હતું. આવું બધું યાદ હોવું જોઈએ. આ ડાયરેક્શનમાં બી ઇન્ડ્યુસ આવતું હતું. ઓકે, હવે તો મારું તમને કહેવાનું એમ છે છોકરો કે બી ઇન્ડ્યુસ આપણે એવું ભણ્યા હતા કે બી ઇન્ડ્યુસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ.
દેટ મીન્સ તમારે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની જે ડાયરેક્શન હશે એ જ ડાયરેક્શન તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશનની હશે. આ કેસમાં બી ઇન્ડ્યુસ લેફ્ટવર્ડ ગયું તો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન બી લેફ્ટવર્ડ ગયું. ઇવન ડાયપોલ મોમેન્ટ બી, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ બી લેફ્ટવર્ડ ગયું. અચ્છા, અહીંયા આપણે હમણાં સમજ્યા હતા છોકરાઓ કે મેં જ્યારે એચ તમને ડિફાઇન કર્યું ત્યારે એચ એટલે આપણે બી બાય મ્યુ કહેતા હતા. તો અહીંયા એચ ની ડાયરેક્શન એ તમારા મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં હશે. હા, એક વાત પાક્કું છે, બી એક્સટર્નલ ને બી ઇન્ડ્યુસ, અહીંયા બી એક્સટર્નલ કરતા બી ઇન્ડ્યુસ ઘણું નાનું હતું તો નેટ મેગ્નેટિક ફિલ્ડ આ જ ડાયરેક્શનમાં જશે. ધેટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ બી એન્ડ બી ની ડાયરેક્શન ઇઝ એચ ની ડાયરેક્શન થઈ ગઈ મારા વાલા. બી ની ડાયરેક્શન જે છે એ જ ડાયરેક્શન તમારી એચ ની થઈ ગઈ એઝ પર ધીસ ફોર્મ્યુલા. તો આ કેસની અંદર જોવો તો તમારું ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન. Here we can say that intensity of magnetization and magnetic intensity both are anti-parallel to each other. અને બેને એકબીજાની એન્ટી પેરેલલ લ્યો તો હું અહીંયા એવું લખી શકું કે છોકરાઓ I is equal to, આપણે આ રીતે લખવા જઈએ વેક્ટોરિયલી, તો I is equal to xi into h માં આગળ એક માઇનસ આવી જાય. માઇનસ શું કામ આવી જાય? બીકોઝ ઓફ I અને h બે કેવી છે? એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો અહીંયા હું આને વેક્ટોરિયલી આમ બી લખું કે I વેક્ટર ઇઝ ઇક્વલ ટુ xi into h. ધેટ શોઝ કે આ બંને એકબીજાની ઓપોઝિટમાં છે. તો હું કહી શકું કે ભાઈ મેગ્નેટિક susceptibility for diamagnetic substance, that is xi, is negative. કેમ નેગેટિવ આવ્યું? બીકોઝ ઓફ I is equal to xi into h ની ફોર્મ્યુલા જોવા જાવ તો આપણને સમજાઈ જાય કે I લેફ્ટવર્ડ છે અને h રાઇટવર્ડ છે. પહેલેથી જ તમે સમજી લો, મેં B0 બી એક્સટર્નલ કીધું જ નથી, મેં પહેલેથી જ એમ કીધું h આમ છે તો આ આમ જ જવાનું છે, એની ઓપોઝિટમાં જ જવાનું. અચ્છા, હવે આપણે આના ઉપરથી ઓર એક મસ્ત વાત ડિસ્કસ કરીએ. મેં આગળ જગ્યા છોડાવી હતી તમને. જો તો અને હું આમ નો લખી શકું છોકરા, આ જ વસ્તુને આમ નો લખી ગયા ને કે I by h is equal to mu r minus 1 નો થાય. અને I by h એટલે અત્યારે ભણી ગયા, that is xi. That means xi is equal to mu r minus 1 या mu r is equal to 1 plus xi. જે તમે કહો તો તમારે હવે કેટલા ફોર્મ્યુલા યાદ રાખવાના એવા? આ તો એક રિલેશન યાદ રાખવાનું જ છે. આ રિમેમ્બર આ બે માંથી ગમે એક યાદ રાખો એટલે બીજું ઓટોમેટિકલી યાદ રહી જશે. તો I by h ને હું xi કહી દઉં અહીંયા, તો xi is equal to mu r minus 1 या mu r is equal to 1 plus xi આપણે એવું લખી શકીએ. અને તો હવે અહીંના જ કેસમાં હું કન્ટિન્યુ આગળ વધું કે xi નેગેટિવ હોય તો આપણે ભણી ગયા ને છોકરાઓ, that is mu r is equal to 1 plus xi. જો તમે mu r is equal to 1 plus xi, જે મેં તમને યાદ રાખવાનું કીધું કે હોય તમે આ યાદ રાખી શકો. અને છોકરાઓ xi ડાયામેગ્નેટિક સબસ્ટન્સ માટે xi લેસ ધેન 1 છે તો એક કરતા નાનું જવાનું. બીજી વાત નેગેટિવ બી છે, લેસ ધેન 1 કરતા નેગેટિવ છે તો xi નેગેટિવ આવે, 1 માઇનસ કંઈક થવાનું, ધેટ મીન્સ mu r લેસ ધેન 1 આવવાનું. અને હકીકત જ છે ને છોકરાઓ, mu r શું શો કરે છે? રિલેટિવ પરમિએબિલિટી. ધેટ મીન્સ કે મીડિયમની પરમિએબિલિટી અપોન mu0 ની જે ફ્રી સ્પેસ છે એની પરમિએબિલિટી. તો mu r લેસ ધેન 1 છે. યાદ કરો, મેં તમને જ્યારે ફ્રી સ્પેસની પરમિટિવિટી સમજાવતો હતો ને ત્યારે મેં કીધું હતું કે એપ્સિલોન r ઓછામાં ઓછું 1 હોય. એર માટે કે સ્પેસ માટે મેં એપ્સિલોન r 1 કીધું હતું, બાકી બધા મીડિયમ માટે એપ્સિલોન r ગ્રેટર ધેન 1 જ હતું. બટ mu r લેસ ધેન 1 આવે. એવું કેમ? કારણ કે કોઈ પણ એર સિવાયનું કોઈ પણ મીડિયમ હતું ઇલેક્ટ્રિક ફિલ્ડને
જેને કહેવાય કે એની સાથે ફ્રિક્શનમાં નહોતું આવતું, એને ઓપોઝ નહોતો કરતું. જ્યારે અહીંયા તો ડાયામેગ્નેટિક ફિલ્ડે આપણે કાલના લેક્ચરમાં પ્રૂવ કર્યું, જોયું તે કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને રિપેલ કર્યું. બાય મેગ્નેટિક ફિલ્ડ લાઈન 5-6 હતી, અંદર 3-4 માર રહી. અમે ઓપોઝિટ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ કરીને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડનો ઓપોઝ કર્યું, રિપેલ કરી, બહાર કાઢી નાખી. તો ધેટ્સ વાય એનો મ્યુઆર લેસ ધેન 1 થયો. કારણ કે ઝાઈ નેગેટિવ હોય એટલે આ ખાસ યાદ રાખજો કે મ્યુઆર લેસ ધેન 1 હોઈ શકે છે. એપ્સિલોન આર ઇવન જ હોય. ઓકે, ઝાઈ ફોર ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. પછી આપણે આગળ વધીએ અને હેડિંગ આપી દઈએ, that is xi for paramagnetic, xi for paramagnetic substance. ચલો, તો હું અહીંયા અગેન આ તમે સમજી લો, એક પેરામેગ્નેટિક સબસ્ટન્સ છે. આ ડાયરેક્શનમાં તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે. B0 is equal to B external આમ છે. ઈ જ ડાયરેક્શનમાં ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. ઈ જ ડાયરેક્શનમાં ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. યાદ કરો, પેરાની અંદર એમ જ થતું હતું કે જે ડાયરેક્શનમાં તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, ઈ જ ડાયરેક્શનમાં તમારું ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ આવી જતું હતું. અચ્છા, અહીંયા B0 અને B ઇન્ડ્યુસ બે સેમ ડાયરેક્શનમાં છે છોકરાઓ. તો જે તમારા ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન હતી, એ જ ડાયરેક્શનમાં ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન હતું. યાદ કરો, B ઇન્ડ્યુસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I. અને તમારી B0 ની B એક્સટર્નલ ડાયરેક્શન ઈ જ તમારી મેગ્નેટિક ઇન્ટેન્સિટીની ડાયરેક્શન, ધેટ ઇઝ H વેક્ટર. તો અહીંયા આપણે મસ્ત રીતે કહી શકીએ ને ભાઈ કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એન્ડ H બંને સેમ ડાયરેક્શનમાં. તો આ ફોર્મ્યુલા પરથી આપણે એવું કહી શકીએ, આના ઉપરથી, કે I ઇઝ ઇક્વલ ટુ વેક્ટોરિયલી આપણને ખબર છે xi ઇન્ટુ H થાય. I અને H બે સેમ ડાયરેક્શનમાં છે એટલે xi તમને પોઝિટિવ મળવાનો. સો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી xi જે છે એ પોઝિટિવ મળી જશે. અને યાદ કરો, હમણાં જ આપણે જોઈ હતી, મેં કીધું હતું એલ્યુમિનિયમની xi 2.1 ઇન્ટુ 10⁻⁵ મેં કીધી હતી, પ્લસ જ કીધી હતી, યાદ કરો. તો xi પોઝિટિવ આવે અને ઓલી ફોર્મ્યુલા આપણે લખી નાખીએ, ધેટ ઇઝ μr ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ xi. xi ઇઝ ગ્રેટર ધેન 1, સોરી, xi પોઝિટિવ હોય તો xi પોઝિટિવ હોય તો એડ જ થવાનું છે. ધેટ મીન્સ μr ગ્રેટર ધેન 1 આવી જશે. મેં તમને કીધું હતું કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સ બાર મેગ્નેટને રિપેલ કરે, બટ ઈ રિપલ્સિવ ફોર્સ એટલું બધું સ્ટ્રોંગ ન હોય. પેરામેગ્નેટિક ફોર્સ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને એટ્રેક્ટ કરે અને બાર મેગ્નેટને એટ્રેક્ટ કરે, બટ ઈ મેગ્નેટિક ફોર્સમાં એવો દમ હોય નહીં. મને કાલ કોકે પૂછ્યું હતું કે કેટલું હોય, કેમ હોય, મેં એવો જવાબ આપ્યો હતો કે ઓલો પ્રોબ્લેમ આવશે એટલે તને સમજાઈ જશે. તો હવે એની તરફ આગળ વધીએ આપણે. હવે આ બધી જ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે આ બધા ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે. 1, 2, પછી 3, 4, 5, 6, આ બધા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાના છે. પહેલા હું તમને એક આખું ઇક્વેશનનું લિસ્ટ યાદ અપાવી દઉં કે પહેલા આપણે આવું ભાઈ કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ, આપણે જે સમજ્યા ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ, પહેલા ભણ્યા. પછી બીજું આપણે એવું ભણ્યા કે મેગ્નેટિક ઇન્ટેન્સિટી H એટલે તમે B/μ લખી શકો, યા તમે B0/μ0 લખી શકો. આ બે આપણે કાલના લેક્ચરમાં ભણ્યા હતા. આજે I અને H ને આપણે એનો બંનેનો રિલેશન માટેનું ઇક્વેશન લખ્યું, ધેટ ઇઝ H ઇઝ ઇક્વલ ટુ I/μr - 1. અચ્છા, I/H એટલે આપણે xi કીધું, xi એટલે આપણે I/H કીધું. તો અહીંયા હું xi ઇઝ ઇક્વલ ટુ μr - 1 લખી શકું અને μr ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ xi કહી શકું.
હવે આજે આપણે આને લઈને બધા પ્રોબ્લેમ સોલ્વ કરીએ. જરૂર પડશે ત્યાં હું યાદ અપાવીશ તમને. હવે જો આ ક્વેશ્ચન શું કે છે, પહેલા ઋત્વિકભાઈ છે, હા સર. આ લોકોને આપણે આ નોટ્સ ઘરે મોકલીએ છીએ કે નથી મોકલતા? હા સર, ડેઈલી બોર્ડ વર્ક અપલોડ કરું છું. તો અત્યારે છે ને આ બોર્ડ વર્ક છે ને એ તમે ક્વેશ્ચન ઘરે જઈને લખજો, એટલું કરજો. આ તમને મોકલાવી દઈશ. તમારી બને એક વખત મોઢે ગણાઈ જાય, પ્રેક્ટિસ થઈ જાય. એટલે અત્યારે એ આ સાથે લોકોને ન લખતા. આપેલા જ છે સર, ક્વેશ્ચન આપેલા જ છે. આ બધાને જે ક્વેશ્ચન લાસ્ટ લેક્ચર નું બોર્ડ વર્ક અપલોડ કર્યું ને એમાં એક ક્વેશ્ચન હતા. ઠીક, કાંઈ વાંધો નહીં. હવે હા સર. તમે એવું હોય ને તો કાલ ભલે ન લખ્યા, આજનામાં ફરીથી એક વખત મોકલી દેજો ને તમે સોલ્વ કરેલા. એટલે તમારે શું કરવાનું, નોટ્સ લખતી વખતે બધા ક્વેશ્ચન જ છે તો તમારે એને એઝ અ પ્રોબ્લેમ તરીકે સોલ્વ કરવાના અને સાથે સાથે આન્સર મેચ કરતું જવાનું. જો ક્વેશ્ચન શું કે છે, ઇફ વી ફિલ ધ સોલેનોઇડ બાય એલ્યુમિનિયમ, હું આ સોલેનોઇડને અંદર એલ્યુમિનિયમ ફિલ કરી દઉં છું, એટલે એનો ઇનસાઇડ મીડિયમ મેં ચેન્જ કર્યું છે. ફાઇન્ડ પર્સન્ટેજ ચેન્જ ઇન મેગ્નેટિક ઇન્ટેન્સિટી. ચાલો આનો આન્સર મને કોણ આપશે? પહેલા ટૂંકમાં આઈડિયલ સોલેનોઇડ હતો. પહેલા આની અંદર ઇનિશિયલી એર હતું, ઇનિશિયલી એર હતું અને પછી મેં ફાઇનલી એની અંદર એલ્યુમિનિયમ એડ કર્યું. એટલે આવી રીતના એલ્યુમિનિયમ લઈ લીધું. તો મને પર્સન્ટેજ ચેન્જ ઇન એચ પૂછ્યું છે. ચાલો કોણ આન્સર આપશે? કઈ ફોર્મ્યુલા કરાય, શું થાય શું ન થાય, એચ મારે જોઈએ છે. પહેલા એર હતું, પછી એલ્યુમિનિયમ ને એડ કર્યું. પોરબંદર માંથી ભાઈ મેશો. हेलो सर. હા બેટા. सर h is equal to b0 પર mu0 એટલે air થાય ને h0 to b ઉપર mu એટલે એલ્યુમિનિયમ. તો હું શું મૂકું, ફોર્મ્યુલા કઈ રીતના મૂકું? સર air માટે b0 પર mu0 અને એલ્યુમિનિયમ માટે b ઉપર mu. તો એલ્યુમિનિયમ નો મ્યુ તો આપ્યો નથી, તો કેમ કરીશ? સર mu તો કેમ કરીશ? મ્યુ તો નથી આપ્યો. એચ એટલે શું? એચ કોને કહેવાય? કાલનું યાદ છે? સર એચ કોને કહેવાય? કાલ નોટ લખી હતી, વાંચતો, મોડ્યુલ ખોલીને વાંચતો જરાક. નોટ્સ માંથી પાસે જોતો, એચ કોને કીધું તું, એચ એટલે શું? ખાલી ફોર્મ્યુલા નો જો, સમજ કે એચ શું હતું. હાવ ઇઝી ક્વેશ્ચન કહેવાય મેશવા. તો કાલ પછી આજ કે આઈડિયો જ નથી એનું પ્રૂફ છે. જામનગર હારિયા. હેલો સર. હા સર મ્યુઆર બરાબર 1 + 1 + જાય છે અને પછી સર મ્યુઆર મળે હમ. ઇન્ટુ બી તો ક્યાં બાથોડિયા ભરો છો હરાવ? કાંઈ તમે જરાક તો બુદ્ધિ વાપરો. સર ખાલી
ખાલી ફોર્મ્યુલા ઉપરથી નો હાલવાનું હોય, થોડુંક લોજિક વાપર. એચ છે શું? તું એચ એટલે શું સમજો એ મને કે. Magnetic intensity. હા, એ તો નામ છે, એ તો લીએ લખ્યું છે મેગ્નેટિક ઇન્ટેન્સિટી. તું સમજો હું ઈ કે એચ અને બી માં હું ફેર હાલતો. H છે સારી મીડિયમ ઉપર આધાર નથી રાખતો. હા, ને બી છે તો મીડિયમ ઉપર આધાર રાખે. હવે તું વાંચ તો આખો ક્વેશ્ચન આખો શાંતિથી મેં કીધું ઈ. અહીંયા એમ કે છે કે પહેલા એર હતું ને પછી આપણે ફિલ કરીએ છીએ એલ્યુમિનિયમ ને, તો એચ માં કેટલો ફેર થાય એમ પૂછ્યું છે. કાંઈ ફેર જ નહીં. કેમ કઈ ફેર ન થાય? સર મીડિયમ ઉપર આધાર નથી રાખતો. પણ તો ઘોખા ઈ જ હું ક્યારનો કહું છું. 1 સેકન્ડમાં જવાબ આવવો જોઈએ કે એચ 0 સાહેબ, પૂરું થઈ ગયું. ઈ ક્યાં મીડિયમ પર ડિપેન્ડ કરે છે? આ તો કે મેં તલ્લે ચડાવ્યા પાછા ચાઈક કરીને કે મ્યુ તો આપ્યો નથી ઓલો મેશ. ઓય તને કહો પોરબંદર, લામાના એટલું ન ખબર પડે કે એચ ક્યાં છે મીડિયમ પર ડિપેન્ડ કરે છે? તો પહેલાનો આન્સર તો સીધો ફટકે આવી જાય, એચ 0. હા, તો મેં હલવાડવા માટે જ લખ્યું હતું આવું. પછી બીજું મેગ્નેટિક ઇન્ડક્શન. ચાલો એ જોઈએ કે ભાઈ મેગ્નેટિક ઇન્ડક્શનમાં કેમ કરશું આપણે. એટલે ટૂંકમાં H is equal to 0 પહેલાનો આન્સર. બીજાનો તો મેગ્નેટિક ઇન્ડક્શન બી એટલે પહેલા બી 0 હતું, પછી એમ કીધું છે ફાઇન્ડ પર્સન્ટેજ ચેન્જ, ચાર્જ નહીં, ફાઇન્ડ પર્સન્ટેજ ચેન્જ ઇન મેગ્નેટિક ઇન્ડક્શન બી. તો ઇનિશિયલી શું હતું ભાઈ? એર. એર હોય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ B0 લખાય, એલ્યુમિનિયમ નાખી દીધું ત્યારે બી લખાય. તો પર્સન્ટેજ ચેન્જની ફોર્મ્યુલા મારા તમારા જન્મ પહેલાની ફિક્સ છે કે જે ન્યૂ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું ઈ માઇનસ ઓરિજિનલ અપોન ઓરિજિનલ ઇન્ટુ 100. અચ્છા, માની લો કોઈ વચ્ચે મીડિયમ હોય તો સોલેનોઇડ ની ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ ની ફોર્મ્યુલા મ્યુ ni લખાય. હું સ્મોલ આઈ કરું છું, મ્યુ ni. અને જો કઈ મીડિયમ ન હોય અને સ્પેસ કેર હોય તો મ્યુ 0 સ્મોલ ni અપોન મ્યુ 0 સ્મોલ ni. તો અહીંયા સ્મોલ ni સ્મોલ ni સ્મોલ ni ગયા, તો મ્યુ ની જગ્યાએ હું ન લખી શકું મ્યુ આર ઇન્ટુ મ્યુ 0 માઇનસ મ્યુ 0 અપોન મ્યુ 0. તો હું કેમ લાવ્યું? પણ મ્યુ નહોતો, મ્યુ નથી મારી પાસે. તો કે સાહેબ મ્યુ આર મારી પાસે મ્યુ આર વાળી વાત છે. મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝાઈ, અને ઝાઈ મને આપી જો કંઈક, તો એમાં કઈક આપણો મેળ પડી જાય. તો એ જોઈએ અહીંયા. ચાલો મ્યુ 0 અચ્છા ઇન્ટુ 100. તો અહીંથી આપણને ક્લિયરલી દેખાય મ્યુ 0 ગયા. તો શું થયું ભાઈ? તો કે બી માઇનસ B0 અપોન B0 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર માઇનસ 1 ઇન્ટુ 100. મ્યુ આર માઇનસ 1 મેં કીધું જાય આવી ગયો જવાબ. તો બી માઇનસ B0 અપોન B0 ઇન્ટુ 100 એટલે મ્યુ આર માઇનસ 1 ઇન્ટુ ઝાઈ ઇન્ટુ 100 એટલે 2.1 ઇન્ટુ 10⁻³ થયું. 2.3 એટલે તમે જોવા જાવ તો ભાઈ તમારે 0.0021 આવું આવે. કાલે મને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ મેગ્નેટિક ફિલ્ડ કેટલું વધે? મને કોને પૂછ્યો તો યાદ નથી, કોને પૂછ્યો તો આંગળી ઊંચી કરે કે પેરામેગ્નેટિક ફિલ્ડમાં બહુ બધું વધી જાય, કેટલું વધે? આ મોરબીમાંથી તે પૂછ્યો હતો ને ભાઈ, જો એટલું વધે. એલ્યુમિનિયમ તે નાખ્યું સોલેનોઇડ ની અંદર તો ખાલી 0.0021. હા, આ પર્સન્ટેજ ચેન્જ છે એ જોજે પહેલા. ટૂંકમાં B0 સામે મલ્ટીપ્લાય કરાવી દે, જે હતું એના ટૂંકમાં 2.1 ઇન્ટુ 10⁻³ ઇન્ક્રીઝ થયું. વેરી લેસ કહેવાય ને, ખબર પડી? બાકી બધા સેન્ટર હાલો. હવે જોજો હું બધા ક્વેશ્ચન તમને જ કહેવાનો છું. આમાં શું કે છે? ફાઇન્ડ ફર્સ્ટ મેગ્નેટિક ઇન્ટેન્સિટી H. ઓકે, મેગ્નેટિક ઇન્ડક્શન B.
પછી થર્ડ છે ઇફ વી ઇન્સર્ટેડ અ રોડ ઓફ આયર્ન. સાહેબ આયર્ન કયું આવ્યું? આયર્ન ફેરોમેગ્નેટિકમાં આવે. આપણે તો ક્વેશ્ચન જોઈ છે. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ એઝ ઇટ ઇઝ પેરામેગ્નેટિક જેવો જ છે. એનો બિહેવિયર ટૂંકમાં હું તમને એમ કહું કે પેરામેગ્નેટિક સબસ્ટન્સ ઈ બાર મેગ્નેટ ને 1 ન્યૂટન થી એટ્રેક્ટ કરે છે ને, બે વચ્ચે એટ્રેક્ટિવ મેગ્નેટિક ફોર્સ 1 ન્યૂટન નું છે ને, તો બાર મેગ્નેટ અને ફેરોમેગ્નેટિક વચ્ચે ઈ ફોર્સ 1000 ન્યૂટન હોય. ટૂંકમાં પેરામેગ્નેટિક જે ફોર્સ એક્ઝર્ટ કરે છે મેગ્નેટ પર એટ્રેક્ટિવ, ફેરો એટ્રેક્ટ જ કરશે પણ જોરશોરથી કરશે, તબાહી મચાવી દેશે. મેગ્નેટિક ફોર્સ લગાડવાની તબાહી મચાવી દેશે. અત્યારે હાલે છે ને ઓલું તબાહી તબાહી એની જેમ. તો અહીંયા કહેવાનો મારો મિનિંગ એ છે કે આ આયન છે whose intensity of magnetization I is equal to 4 into 10 raised to 6 ampere per meter. પછી પાછું કીધું find H and B. પછી mu r અને xi of f એટલું છે. એટલે પહેલા બે ઓપ્શન રીડ કરજો હરખા. એમાં આપણે આયનને એડ નથી કર્યો. ત્રીજાથી વાત શરૂ થાય કે આયનને એડ કરીએ તો શું થાય. તો પહેલા તો યાર સોલેનોઇડ ની અંદર આમ નામ એર જ હશે. તો પહેલા તો યાર એચ મારે સીધે સીધું આમ ન લખી નખાય. એચ ની ફોર્મ્યુલા સોલેનોઇડ માટે મેં શીખવાડેલી છે કે ભાઈ સોલેનોઇડ ના કેસની અંદર એચ એટલે તમે શું લખી શકો. આજે શરૂઆતમાં કીધી શું લખી શકાય. હા રાધિકા બોલતો ભાઈ. Ni, કયો એન? small n, તો એનઆઈ સ્મોલ એન એટલે 50 ટન્સ પર સેન્ટીમીટર આપ્યું. સેન્ટીમીટર ને મીટરમાં જોવા દઉં, સેન્ટીમીટર છે ડિનોમિનેટરમાં, એટલે 10⁻², ઉપર આવે તો +2 એટલે 5000 થઈ જાય. ઇન્ટુ આઈ 10 છે તો 50,000 એમ્પિયર પર મીટર આવે. ઓકે. પછી મેગ્નેટિક ઇન્ડક્શન બી. ઓકે, મેગ્નેટિક ઇન્ડક્શન બી જોઈએ તો બી સર શું થશે? સર હવે તો અરે બદલાય પછી જાય. જો આયરન નો રોડ નાખો તો અહીંયા તો શું આવી જાય? બી ઇઝ ઇક્વલ ટુ μ0 એનઆઈ. માની લો B0 ઇઝ ઇક્વલ ટુ μ0 એનઆઈ. સર એનઆઈ હું કેમ લખું? એચ લખી નાખો. યુ આર રાઈટ, મારી પાસે એચ છે જ. તો μ0 એચ, μ0 કેટલું થશે? 4π ઇન્ટુ 10⁻⁻7. એચ કેટલું છે? 50,000 એટલે 5 ઇન્ટુ 10⁻⁴. દેટ મીન્સ કે 20π ઇન્ટુ 10⁻³ ટેસ્લા. સિમ્પ્લિફાય કરવું એટલું કરી લેવાનું. ચલો થર્ડ થી હવે તમારે મને કરાવવાનું છે. આપણે આયરન ને ઇન્સર્ટ કરીએ તો એચ કેટલો અને તો હવે બી કેટલો. હું આયરન ઇન્સર્ટ કરું છું તો એચ કેટલો મળશે મને? બે બોલવાનું છો એચ અને બી એમ. પછી ઘણાને શું છે એચ એક સમજાઈ ગયું હશે ને તો એ બોલી નાખશે. જો તો ઘણાની આંગળી નીચે થઈ ગઈ હોય કે તો રહેવા દો ભાઈ, બી માં ભેગું નહીં થાય. હાલો ભાઈ, રાજકોટ ગુરુકુળ. હેલો સર. હા સર આમાં એચ માં ફેરફાર નહીં થાય ઓકે અને બી બરાબર ઓકે મ્યુ ઇન્ટુ એચ થઈ જશે. ઓકે. મ્યુ ની જગ્યાએ હું મૂકીશ? મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો. મ્યુ આર ક્યાં છે? મ્યુ આર આપણને ઇન્ટેન્સિટી આપી છે, આઈ આપ્યો છે અને એચ આપ્યો છે, તો એચ બરાબર આઈ ના છેદમાં મ્યુ આર -1, એમાંથી મ્યુ આર મળી જશે આપણને. ઓકે રેડી. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એચ કરો અને મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય મ્યુ0. હું એમ કહી દઉં એટલે મ્યુ ની જગ્યાએ મ્યુ આર ઇન્ટુ મ્યુ0 કહી દઈએ. મ્યુ આર ક્યાંથી લાવશો તો કે ઓલી ફોર્મ્યુલા ક્યાં ગઈ? મેં પેસ્ટ કરીને જ રાખી છે. આ રહ્યું જો લિસ્ટ. આપણે હવે સ્માર્ટ બોર્ડ નો યુઝ કરતા શીખી ગયા છીએ તો હવે આપણે આમાં ન લખીએ ગયા ભાઈ. કેમ એચ છે આઈ છે તો મ્યુ આર -1 મ્યુ ગોતી ગઈ. અધરવાઇઝ
બેટર છે એટલે આ શું થયું અંડુ કી ગયો અંડુ અંડુ ઓકે રીડુ ઓકે હાલો ડન તો આમાં આવું હું કરું એની કરતા બેટર છે કે હું આમ કરું તો તમને કઈ વાંધો હું આવું લખું તો કે બી એટલે તો નેટ જ થયું ને તો એમાં એવું ન લખીએ કઈ એક એક્સટર્નલ હશે એક્સટર્નલ એટલે ટૂંકમાં જે સ્પેસ એર હોય ત્યારે ધેટ ઇઝ B0 અને પ્લસ એની અંદર જે ઇન્ડ્યુસ થયું એ ધેટ ઇઝ બી ઇન્ડ્યુસ B0 તો તમે ફાઇન્ડ કરીને જ આવ્યા છો તો બી ઇન્ડ્યુસ તમને મળી જાય સીધું અધરવાઇઝ B0 ની જગ્યાએ મૂકો μ0h બી ઇન્ડ્યુસ ની જગ્યાએ ફોર્મ્યુલા ભણી જ ગયા છો μ0i તો μ0 ને કોમન લઈ લઉં 4 pi into 10⁻⁻7 into h plus I h that is 50,000 and I that is 4 into 10⁻⁶ બંનેનું એડિશન કરું આન્સર ટેસ્લામાં આવી જાય આમે થાય ને આમાં કેવું ખોટું કીધું એ રેડી ભાઈ તો ઓલી રીતના તમે કરવું નહીં આપણે જે અત્યાર સુધી મેં તમને ઘણી બધી વખત આ B is equal to B0 plus B induced લખાયું છે એટલા માટે પછી ફોર્થ પોઈન્ટ એ શું કે છે જોવો ભાઈ ફોર્થ પોઈન્ટ ફાઇન્ડ μr હવે તમારી પાસે μr ફાઇન્ડ કરવો હોય અને ઝાય માની લો પહેલા ઝાય ગોતી નાખો તો μr મળી જવાનો μr ગોતી નાખો તો ઝાય મળી જવાનો પણ આમના μr ગોતવું હોય તો આ રહી ફોર્મ્યુલા જોવા તો હું અહીંયા લખી નાખું છોકરાઓ ફોર્થ કેસમાં ફાઇન્ડ μr તો આ ફોર્મ્યુલા સર આ રહી I છે h છે μr -1 કરી નાખો I/h -1 ઓલી સાઈડ છે તો +1 મારે બીજી એક ફોર્મ્યુલા કેવી છે આ થોડીક ટિપિકલ છે એ સમય યાદ આવે તે અને નો યાદ આવે તો શું કરવાનું સાહેબ તો તમને સમજાવું તમને આવું ફોર્મ્યુલા લખતા ન આવડે B0 is equal to μ0h આ મીડિયમ જ્યારે ફ્રી સ્પેસ હોય ત્યારે હવે કંઈક બીજું મીડિયમ આવી જાય તો B is equal to μh લખતા ન આવડે હવે મ્યુ ની જગ્યાએ હું આવું લખું તમને હું કોઈને કઈ વાંધો μr into μ0h અને આને ઇક્વેશન 1 કીધું આને 2 કીધું 2/1 કરી નાખું B/B0 is equal to μr આવી ગયું આમે મળી જાય સર બી ક્યાં છે આ રહ્યું આ બી નથી આ બી નહીં અમુક આ B0 નહીં અમુક μr મળી જાય અને પછી ફિફ્થ કેસ તો સાવ ઈઝી રહી ગયો કે μr મળી જાય તો ઝાય તો હાવ ઈઝી થઈ ગયું છોકરો μr is equal to 1 plus ઝાય તો ઝાય is equal to μr -1 હાલો તો મને કેલ્ક્યુલેટ કરીને કયો તો ઝાય કેટલી આવે છે ઝાય કેટલું આવે છે કેલ્ક્યુલેટ કરીને કયો હા ગુરુકુળ માંથી પેલા હેલો સર હા પેલા μr બરાબર 80 તો ઝાય બરાબર 19 μr બરાબર 80 એવું ઝાય બરાબર 80 અને μr બરાબર 81 ઝાય બરાબર 80 યસ હવે આનો મીનિંગ એવો નહીં સમજી લેવાનો કે આયરન છે એનો ઝાય આટલો ઓછો આવ્યો ખરેખર આયરન માટે ઝાયની વેલ્યુ વેરી લાર્જ આવશે ઝાય ખૂબ મોટો આવશે μr તો અહીંયા તમે જો ઓલાએ કીધું એમ 81 થઈ ગયો પણ આ એટલે આનો મીનિંગ એવો નહીં સમજી નાખવાનો કે આયરન આવ્યો તો આયરનની ઝાય 80 જશે ના હા એલ્યુમિનિયમ માટે ઝાય મેં ફિક્સ કીધી હતી 2.1 into 10⁻⁻5 એ ફિક્સ છે આ ફિક્સ નથી આ તો આપણે પ્રોબ્લેમ એવો સેટ કર્યો
એવા સ્મોલ એન લીધા હશે એટલા માટે આવો આન્સર આવ્યો. બાકી પ્રેક્ટિકલી ઝાયની વેલ્યુ વેરી લાર્જ આવે. ટૂંકમાં કહેવા એમ માંગુ છું ઝાય ફોર આયરન છે ને વેરી લાર્જ હોય, વેરી લાર્જ. આ અહીંયા એવું છે 80 નો માની લેતા. ચલો નેક્સ્ટ આ ક્વેશ્ચન જોઈએ. આ શું છે? ઈજ છે કે હું? ઓ ઋત્વિકભાઈ આ ઈજ છે. હા સર. કેમ એનો ક્વેશ્ચન પાછો આવ્યો 2 વાર? સર ઓલા પ્રિન્ટમાં જ લખેલું છે. એટલે પ્રિન્ટમાં 2 વાર થોડો હોય. એલા તમે પણ Printed. ગજબ હો પણ તમે. ચલો થર્ડ ક્વેશ્ચન લે. મેગ્નેટિક ફિલ્ડ બી inside the solenoid is 1.57 Tesla. Find intensity of magnetization and pole strength P. Oh my God. Yes. Intensity of magnetization મારે જોઈએ છે. ચાલો તો વિચાર કરો તો intensity of magnetization I કેવી રીતના ગોતશો? તમને મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ આપ્યું છે, આયરન એડ કર્યું છે છોકરાઓ. જો આયરન આર્યું, સોલેનોઇડ ની ઇનસાઇડ આયરન છે, 2 એમ્પિયર નો કરંટ છે, સ્મોલ એન આપ્યા 2000 ટન પર મીટર, ક્રોસ સેક્શનલ એરિયા આપ્યો છે 5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે છોકરાઓ આમાં તમને એવું કઈ લખીને આપ્યું છે કે આ સોલેનોઇડ ની ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે એ ઇન્ડ્યુસ છે એવું લખીને આપ્યું છે? રોડ ઇન્સર્ટ કર્યો હોય આયરન પછીનું જ છે, ધેટ મીન્સ કે નેટ મેગ્નેટિક ફિલ્ડ જ થયું. તો હવે શું કરીએ કે હાલો એટલી હિન્ટ આપી મેં. હા સર શરૂ છે. શું શરૂ છે? એમને કે કુંદુ સમજાવ. ઊંઘમાં જઈ પાકું અત્યારે વાતાવરણ થયા ને તો. હા જુનાગઢ માંથી મતજી. હેલો સર. હા બેન. સર આઈ એટલે એમ બાય બી અને એમ એટલે એન આઈ એ અને બી એટલે આઈ એ ઉડી ગયા એટલે ઉપર હતું કેપિટલ એન આઈ અપોન એલ અને કેપિટલ એન એલ કેપિટલ એન ના છેદમાં એલ એટલે સ્મોલ એન આઈ. એટલે આ તમે શું મને પોલ સ્ટેન્ડ કીધું કે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કીધું? ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન કીધું. અચ્છા હાલો એમ બાય વી. એમની જગ્યાએ તમે એમ કીધું મને પોલ સ્ટ્રેન્થ લખવાની ને એન આઈ એ. અરે માતાજી એન આઈ એ લખવું તો ઈ કરંટ કેરિંગ લૂપ માટેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ થઈ ને. અહીંયા તો આ સોલેનોઇડ 12 મેગ્નેટની જેમ બિહેવ કરે. તમારે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ એલ આવે ને. સારું થયું મેં પૂછ્યું. જો આ કન્ફ્યુઝન દૂર થયું. કઈ ગમે એમ થોડું એના એ લઈ આવવાનું. હા મોડાસામાંથી માતાજી. હવે મારે માતાજી જ બોલાઈ જાય ને એક જ જવાબ આપે છે એટલે માતા જો કેદી થાય. હા બોલો. સર બી ઇનસાઇડ ની ફોર્મ્યુલા મ્યુ 0 ઇન્ટુ આઈ થાય તો એના ઉપરથી આપણે આઈ મળી જશે. ઓકે વેરી ગુડ. આપણે બી ઇન્ડ્યુસ ની ફોર્મ્યુલા આવી હતી મ્યુ 0 આઈ. પણ મારી પાસે બી ઇન્ડ્યુસ નથી, આ તો બી નેટ છે. તો મારે આમ કરાય ને બી ઇઝ ઇક્વલ ટુ B0 પ્લસ બી ઇન્ડ્યુસ. સર B0 ક્યાં છે? કાંઈ વાંધો નહીં, એની જગ્યાએ બેટા મ્યુ 0 એચ મુકાય. ઇન્ડ્યુસ ની જગ્યાએ ટૂથ ફોર્મ્યુલા બની ગયું મ્યુ 0 આઈ. સર તો અહીંયા એચ નથી. એચ તો તને મળી જાય ને બેટા. આઈ છે તારી પાસે? સર આઈ તો જોતો છે. બી ની જગ્યાએ મૂકો. બી ની જગ્યાએ મૂકવાનું 1.57 ટેસ્લા. મ્યુ 0 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. સર એચ શું? એચ ઇઝ ઇક્વલ ટુ તો એનઆઈ. એની માટે તો તને બધી ફેસિલિટી આપી છે. જો તું એચ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ કર. સ્મોલ આઈ. અચ્છા સ્મોલ એન કેટલું? 2000 ટન પર મીટર. સ્મોલ આઈ કેટલું? સ્મોલ આઈ કેંગ્યુ 2 that is 4000
એમ્પિયર પર મીટર. તો અહીંયા h પ્લસ આઈ, h ની જગ્યાએ હું મૂકી દઉં 4000 પ્લસ આઈ મળી જાય. ખબર પડી જનરલી તમને છોકરાઓ બી આપ્યું હશે એ નેટ આપ્યું એટલે એક જ વસ્તુ થતી હોય, B0 પ્લસ બી ઇન્ડ્યુસ. માતાજી જુનાગઢ. હલો પોલ સ્ટેન્ડ, એમાં કોણ આઈડિયા આપશે? જામનગર રાધિકા બોલ બોલ. પોલ સ્ટેન્ડ કેમ થાય હવે? એ તો આવડે જ તે. હા બોલ બોલ રાધિકા, તને જ કહું છું. તું કઈક બોલ, હાથ આમ કરીને હું ઉભો રહી ગયો છે? એને લેક્ચર શરૂ થાય ને તો જ નેટ નો હાલે. હમણાં પીડીએફ નું પૂછ્યું ને ત્યારે નેટ હાલતું હતું, જો તમે. એના બાકી ગમે ત્યારે નેટ હાલે, ક્વેશ્ચન પૂછે ને ત્યારે જ નેટ નો હાલે. એનું નેટ એ કેવું? હા ભુજમાંથી કોક દી માતાજીઓ તો બોલો કઈક. હાલો અનમ્યુટ કરો. ભુજમાંથી આજ માતાજી માંથી કોક જવાબ આપશે. જો ઓલા બેન તો ઓલા બેન હંતાઈ ગયા. જો પેલા હંતાઈ જાવ માં તમારી ભલી થાય. આમ કરીને બેચ ઉપર આમ હંતાઈ ગયા. એને કેમેરાના એંગલ ની ખબર છે. હા બોલો. અચ્છા શું કીધું? I is equal to V by A. P by A. Okay, good. That is magnetic dipole moment per unit volume. જુનાગઢમાં માતાજી આ કરંટ કેરિંગ સોલેનોઇડ બાર મેગ્નેટ ની જેમ બિહેવ કરે તો એની ડાયપોલ મોમેન્ટ પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ L લખાય. આ A ઇન્ટુ L આ ગયા. That is P by A. આઈ તમારી પાસેથી મળી ગયો હોય અને અહીંયા મૂકું એરિયા છે પી મળી જાય. ચાલો નેક્સ્ટ. હવે આ જો આમાં શું કે છે? ફાઇન્ડ મેગ્નેટિક ઇન્ટેન્સિટી H. ફાઇન્ડ મેગ્નેટિક ઇન્ટેન્સિટી H. પછી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન I, મેગ્નેટિક ફિલ્ડ B અને રિલેટિવ પરમિએબિલિટી મ્યુ R. તો અહીંયા હતું શું? અગેન એમ જ છે કે પહેલા ઓલું એક વેક્યુમ હશે કે એર હશે સોલેનોઇડ ને, એની અંદર એલ્યુમિનિયમનો રોડ ને ઇન્સર્ટ કર્યો અને એલ્યુમિનિયમની સસેપ્ટિબિલિટી તમને આપી છે. ધેટ ઇઝ 2.1 into 10⁻⁻⁵. તો હવે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન મેગ્નેટિક ઇન્ટેન્સિટી પૂછ્યા તો મને આવડે એટલે હું ગણાવું. H is equal to Ni થશે. તો કેપિટલ H. N કેટલું થઈ ગયું છોકરાઓ? N સ્મોલ n ની જગ્યાએ 40 ટન્સ પર સેન્ટીમીટર અને મીટરમાં કન્વર્ટ કરો તો અહીંયા 100 આવી જાય. કરંટ I કેટલો હશે છોકરાઓ? 5. તો 5 into 4 20 એટલે 20,000 એમ્પિયર પર મીટર થશે. પછી એમ કીધું છે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન I કેટલું થાય? ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન I. તો સર આની અંદર શું કરું? I is equal to m by v લખી નાખું. અગેન તકલીફ જ થશે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે નહીં. તો બેટર છે ને કે હું ઓલું જ તમને સમજાવવું કરું કે નેટ મેગ્નેટિક ફિલ્ડ એટલે પહેલા B0 આવે μ0H લખાય પ્લસ μ0 ઇન્ટુ I આવે. સર અહીંયા તો નેટ મેગ્નેટિક ફિલ્ડ એ નથી આપ્યું. લે તો શું કરવું? બધું મેરા. હાલો હવે આ કેમ ગોતશું? હાલો ઝાઈ છે તમારી પાસે, તમને ઝાઈ આપ્યું છે આમાં. હળ ગુજવાની વાત છે આ તો બધી. હા ભાઈલી માંથી મતજીઓ. ઝાઈ ઇન્ટુ H. આપણે આવું કીધું હતું કે ભાઈ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇક્વલ ટુ I બાય H. તો ઝાઈ આપ્યું છે, H મળી ગયું તો I ઇઝ ઇક્વલ ટુ ઝાઈ ઇન્ટુ H કરો.
ઝાઈ છે 2.1 ઇન્ટુ 10⁻⁻⁵. એચ જે છે that is 20,000. પછી થર્ડ મેગ્નેટિક ફિલ્ડ, તો કે મેગ્નેટિક ફિલ્ડ બી. હવે તો ભાઈ મેં કીધું ઈ તમને આપણે ભણી ગયા ઈ જ તમે સીધું કરી શકો. ધેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ બી એટલે નેટ પૂછે છે છોકરા. તમારે બી એટલે કરી શકાય μ0 ઇન્ટુ એચ પ્લસ μ0 ઇન્ટુ આઈ. μ0 ને બહાર લઈ લો, એચ પ્લસ આઈ થઈ જાય. વેલ્યુ પુટ કરી દો 4 પાઈ ઇન્ટુ, જો કે એચ અને આઈ આપણી પાસે છે જ નહીં, એચ છે આઈ તો છે નહીં. વેલ્યુ પુટ કરી દો, બી મળી જશે. ચલો ફોર્થ રિલેટિવ પરમિએબિલિટી. તો હાવ ઇઝી ને છોકરાઓ. હવે શું ભણી ગયા કે ભાઈ મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝાઈ. તો છોકરાઓ ઝાઈ ને આમાં વેલ્યુ પુટ કરી દો. ચલો હવે આમાંથી વિચાર કરીને પાછા મને તમે કહો તો આમાં શું કરી શકાય. ક્વેશ્ચન એ તમારા ઉપર ઇઝી ક્વેશ્ચન છે, તમારા ઉપર હું છોડી શકું એવો છે એટલે છોડી રહ્યો છું. હાલો મને આઈડિયા આપો ફટાફટ. હાવ ઇઝી છે. પરમિએબિલિટી મ્યુ આપ્યું છે. ટેસ્લા ક્યાંથી લેવા સાહેબ અમારે? અને રિલેટિવ પરમિએબિલિટી મ્યુ આર પૂછ્યું છે. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઝાઈ પૂછ્યું છે. કોક નવાને પૂછવું છે મારે. હાલો મોરબી, મોરબી રે મોરબી. મ્યુ આર બરાબર મ્યુ અપોન મ્યુ 0 થી મ્યુ આર મળી જશે. ઓકે. અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી બરાબર મ્યુ આર -1. તો મ્યુ એટલે 1.7 આપ્યું છે જો તમે. અચ્છા ખાલી ટેસ્લા નથી, ટેસ્લા ઇન્ટુ મીટર ત્યાં જવા દીધું. આ 1.57 આપ્યું છે અપોન 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 છે. આને છોકરાઓ પાઈ બાય 2 લખાય ને, પાઈ એટલે 3.14 થાય, તો 3.14 બાય 2 એટલે 1.57 થાય. તો આની જગ્યાએ હું પાઈ બાય 2 લખું છું, બાકી બધું નીચે એઝ ઇટ ઇઝ છે. 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 પાઈ પાઈ ગયા. તો પછી તમારે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1/8 ઇન્ટુ 10⁻+7. 1/8 એટલે શાયદ 0.125 થાય ઇન્ટુ 10⁻7. યુનિટ લખી નાખવાનો. આ પહેલો હતો. બીજો તો છોકરાઓ તમને ખબર જ છે ભાઈ કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝાઈ હોય તો ઝાઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર -1 કરવાનું આવશે. ધેટ્સ ઇટ. હવે આ ક્વેશ્ચન ભણીએ અને પછીનો ઈ પહેલા એક થિયરી લઈએ. જે થિયરીનું નેમ છે ક્યુરીઝ લો. એક મેડમ ક્યુરી હતા, એને એક લો આપ્યો. મેડમ હતા, જો ઓલો જાગી ગયો, ઉભો થઈ ગયો. આ ક્યુરી ઈ ન્યુક્લિયસમાં આવશે, તમારે કેમેસ્ટ્રીમાં આવે જ છે ક્યુરી યુનિટમાં. મેડમ ક્યુરી હતા, એના હસબન્ડનું નામ હતું પ્યારે ક્યુરી. પ્યારે ક્યુરી નહોતું, પિયરે ક્યુરી હતું. હસબન્ડ છે એટલે પ્યારે નો લગાડાય ને, એમ કહેવાનો મિનિંગ એમ છે. તારી ભલી થાય. ઓલો જામનગર રાધિકા આમ આમ કરવાનું, તો ડોલે સૌ કામ પણ એટલો બધો. એટલે એના હસબન્ડ નું નામ આવું કઈક હતું, પિયરે ક્યુરી, કઈક સ્પેલિંગ આવો કઈક હતો, હાવ ગંદો. આ તો આપણે મેડમ ક્યુરી હતા. બેને નોબેલ પ્રાઇઝ મળ્યા હતા. બે સાયન્ટિસ્ટ હતા, જબરદસ્ત હતા. યાદ કર્યું એમ. એટલે આપણે અત્યારે તો ક્યુરીઝ લો માં વાત સમજવાની છે.
હવે ધ્યાન આપો, એને શું કીધું અહીં. માની લો છોકરો, હવે પાછું અહીંયા થોડીક થિયરી છે, સમજજો ધ્યાનથી, કે આવી રીતનું તમારી એક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે માની લો, અને એને હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપું છું. એને હું આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ B0 છે, એની અંદર આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પડી છે થીટા એંગલ. એની ઉપર ટોર્ક લાગવાનું છે M વેક્ટર ક્રોસ B વેક્ટર કરો એટલે આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વિશ શું હશે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને એને અલોંગ અલાઇન કરી દે, કે આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થાય તો એની પોટેન્શિયલ એનર્જી મિનિમમ કહેવાય. એ ઇક્વિલિબ્રિયમ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહી શકીએ આપણે. હવે માની લો છોકરો કે હું આ કેસની અંદર ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરું. માની લો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ જાય થર્મલ એજિટેશનને લીધે. વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થાય. કાલે મને કોકે પૂછ્યું બે ઇન્ક્રીઝ કરીએ તો શું થાય છે? ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યો ને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. મેં ટેમ્પરેચર જ ઇન્ક્રીઝ કર્યું. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઓલરેડી એવું આપી દીધું હતું કે આ ડાયપોલ તમારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ જાય. પણ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું એટલે આમાં ઓસિલેટ થયા કરશે વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જીને કારણે. મેં આપણે એને પૂરેપૂરું એવો એફર્ટ આપી હતી, એવું મેગ્નેટિક ફિલ્ડ આપ્યું કે ઈ ડાયપોલ તમારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થાય અને પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં રહે, એક સરસ મજાની સ્ટેબલ જિંદગી જીવે. પણ ટેમ્પરેચર નામનું એક પાછું બહારથી ગલકું આવ્યું કે જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું એટલે જેવું મેં આ ડાયપોલને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થાય એટલું મેગ્નેટિક ફિલ્ડ આપ્યું તો આ ટેમ્પરેચર એને વાઇબ્રેશનલ મોશન આપી દીધા, કાઇનેટિક એનર્જી આપી દીધી. અને વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જીના કારણે આ ડાયપોલ હવે તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ નહીં અલાઇન થાય. અને ઘણી બધી ડાયપોલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન નહીં થાય તો પર યુનિટ વોલ્યુમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઘટી જશે. ધેટ મીન્સ કે તમારી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઘટી જશે. અને આપણી પાસે ઓલરેડી ફોર્મ્યુલા છે, ધેટ ઇઝ ઝાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન અપોન H. જો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઘટી ગયું તો એનો મિનિંગ એમ થઈ ગયો કે ઝાઈ ઘટી ગયું. ધેટ મીન્સ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું તો ઝાઈ ઘટી ગયું. એટલે આપણે જીવનમાં બહારથી એને સરસ મજાનું મેગ્નેટિક ફિલ્ડ આપ્યું હતું કે જેથી કરીને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થાય, એની પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય, સ્ટેબલ રહી શકે. બટ ટેમ્પરેચરના ઇન્ક્રીઝ થવાથી એની થર્મલ એજિટેશનથી એની વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જીથી એ ડાયપોલ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન ન થઈ બટ થોડીક આગી પાછી રહી એટલે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઘટી ગયું એટલે ઝાઈ ઘટી ગયું. આપણે આપ્યું હતું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એના ફોકસને સરખું કરવા, પણ ટેમ્પરેચર એનું ફોકસ બગાડી નાખ્યું. જિંદગીમાં એવું જોઈએ. માની લો હું એમ કોઈનું ટેમ્પરેચર ઘટાડીએ, મેં ટેમ્પરેચર ઘટાડ્યું, વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ઘટી ગઈ બકા, અને વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી ઘટી ગઈ તો મારા બકા મેક્સિમમ ડાયપોલ હશે એ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ જશે, બધા એક ડાયરેક્શનમાં આવી જશે એટલે બધાનો સમ થઈ જશે. પર યુનિટ વોલ્યુમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધી જશે એટલે આઈ વધી જશે, અને આઈ વધી જશે એટલે ઝાઈ વધી જશે. તો મેડમ ક્યુરીએ એવું કીધું કે તમારી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર ઇન કેલ્વિન. ધ્યાન રાખજો, પાછું ટેમ્પરેચર કેલ્વિનમાં લીધું. ઝાઈ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર ઇન કેલ્વિન. And if we remove this proportionality તો એક કોન્સ્ટન્ટ આવ્યું that is C, અને આ C ને આપણે Curie's constant કહેશું, where C is Curie's constant. C ને આપણે Curie's constant કહી દીધું.
અને હું આના ઉપરથી એવું લખી શકું છોકરો કે માની લો મેં એમ કીધું હોય xi1 upon xi2 is equal to t2 by t1 એવું કહી શકીએ છોકરો ડેફિનેટલી xi1 upon xi2 is equal to t2 by t1 કારણ કે xi is inversely proportional to t છે. C ને ક્યુરીસ કોન્સ્ટન્ટ કહેવાય છોકરો. ટેમ્પરેચર ઇન કેલ્વિન ઈ યાદ રાખવાનું. તો આવો રિલેશન આપણે લખી શકીએ. હવે એક વસ્તુ હું તમને કહેવા જઈ રહ્યો છું, બરાબર શાંતિથી સાંભળજો, સમજજો. હું એમ કહું છું એક ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લઈએ. પેરાની વાત નથી કરતો, ડાયાની વાત નથી કરતો. ફેરોનું બિહેવિયર પેરા જેવું જ છે. હું પહેલા કહું છું કે કોઈ કેમ કે ફેરો તો જે ભણાવ્યું જ નથી ને, હું કહું જ છું નથી જ ભણાવ્યું, જે આપણે હોનો જ પ્લાનિંગ છે. બટ અત્યારે હું ફેરોમેગ્નેટિક વિશે વાત કરું છું. એક ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશ એટલે એની ઝાય મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઘટશે. તમને ખબર છે ડાયામેગ્નેટિકની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી નેગેટિવ હોય, પેરાની પોઝિટિવ હોય પણ બહુ લેસ હોય. એલ્યુમિનિયમમાં જોયું ને 2.1 into 10⁻⁵ એક પ્રોબ્લેમમાં પ્રૂવ કરી આપણે. તો ડાયામેગ્નેટિકની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી નેગેટિવ હોય, પેરાની પોઝિટિવ હોય બટ બહુ નાની હોય. જ્યારે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઝાય બહુ લાર્જ હોય, વેરી લાર્જ હોય. તો મેં ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લીધો. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સનું ટેમ્પરેચર વધાર્યું, એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઘટી. ટેમ્પરેચર ઓર વધાર્યું, ઝાય ઓર ઘટી. ટેમ્પરેચર ઓર વધાર્યું, કોનું ફેરોમેગ્નેટિકનું. ટેમ્પરેચર ઓર વધાર્યું, ઝાય ઓર ઘટી. ટેમ્પરેચર ઓર વધાર્યું, ઝાય ઓર ઘટી. ટેમ્પરેચર ઓર વધાર્યું, ઝાય ઓર ઘટી. ઓર વધાર્યું, ઓર ઘટી. એમ કરતા 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 ફેરોમેગ્નેટિકની ઝાય મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પેરામેગ્નેટિક સસેપ્ટિબિલિટીની નજીક પહોંચી ગયું, એના જેટલી થઈ ગઈ. એ સમયે આપણે એવું કહી શકીએ કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ કન્વર્ટ થઈ જશે પેરામેગ્નેટિક સબસ્ટન્સની અંદર, અને ઈ ટેમ્પરેચરને આપણે ક્યુરીસ ટેમ્પરેચર કહેશું. એટલે ફરીથી હું આખી આ વાત તમને લખાવી રહ્યો છું, પણ હું શું કહેવા માંગુ છું એ તમે બરાબર સમજજો કે આપણે એક લઈ રહ્યા છીએ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ, અને ફેરોમેગ્નેટિક સબસ્ટન્સમાં મેં એમ કીધું કે હું એનું ટેમ્પરેચર કીપ્સ ઓન ઇન્ક્રીઝિંગ, હું એનું ટેમ્પરેચર વધારતો જાઉં. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સની ઝાય ઘટતી જાય. એક એવો સમય આવે કે ભાઈ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સની ઝાય ઈ પેરામેગ્નેટિક સબસ્ટન્સની ઝાયની નજીક ક્યાંક આવી જાય. આપણે એવું કહી શકીએ કે ફેરોમેગ્નેટિક કન્વર્ટ ઇન્ટુ પેરામેગ્નેટિક, એન્ડ ધેટ ટેમ્પરેચર ઇઝ નોન એઝ ક્યુરીસ ટેમ્પરેચર. હાલો લખો બધા. If we keep on increasing temperature of ferromagnetic substance, their Xi will decrease and situation may arise. લખી દઉં નહીં તો ઘણા આમ નામ લખતો જ જાવ હરવાર. આપણે અહીંયા ડિસ્કશન ફેરોમેગ્નેટિક પહેલા આમ લખી નાખો. If we keep on increasing of temperature of ferromagnetic substance, comma Xi of ferromagnetic substance will decrease and it may arise Xi of paramagnetic substance.
may arise xi of paramagnetic substance. એટલે અહીંયા મેં એમ કીધું કે ભાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જઈ તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ડિક્રીઝ થઈ જાય. મે અરાઇઝ મે રીચીસ એટ. પછી આપણે એમ કહી શકીએ ટેમ્પરેચર એટ વિચ ફેરામેગ્નેટિક સબસ્ટન્સ બિહેવિંગ લાઈક, આ પહોંચી ગયું છોકરો, એન્ડ ઇટ મે અરાઇવ ઝાઈ ઓફ પેરામેગ્નેટિક સબસ્ટન્સ. હેલો સર. હા ભઈલા, સર તમે ચોટી ગયા સર. ચોંટી ગયો તો ભાઈ ઋત્વિકભાઈ, હું ચોંટી ગયો તો. આ છોકરાઓ એમ કહે છે, ખરેખર હું હા, સર. ચોંટ્યો નથી. તો કેમ કરશું? હા હા એક જ મિનિટ. હાલો, અત્યારે આ તો પૂરું કરી નાખીએ. ટેમ્પરેચર એટ વિચ temperature at which ferromagnetic substance behaving like paramagnetic substance. Temperature at which ferromagnetic substance behaving like paramagnetic substance is termed as Curie's temperature. Is termed as Curie's temperature. આ બધું વાત આપણે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ માટે કરી છે. એટલે હવે પાછો આપણને હજી અહીંયા પ્રશ્ન જાગે કે મેં ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લીધું, એનું ટેમ્પરેચર હું ઇન્ક્રીઝ કરતો ગયો, એની જાય ઘટતી ગઈ. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સની જાય વેરી લાર્જ હોય, એ ઘટતી ગઈ, અને મેં કીધું ઇટ મે અરાઇવ ઝાઈ ઓફ પેરામેગ્નેટિક સબસ્ટન્સ. કદાચ ઝાઈ સુધી પહોંચી ગઈ પેરામેગ્નેટિક સબસ્ટન્સ, એટલે બે સેમ થઈ ગઈ. હજી સર મેં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાનું છોડ્યું જ નહીં તો હજી તું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતો જા તો ઝાઈ ઓર ઘટતી જાય. પછી મારે એમ નહીં કહેવાય કે ડાયામાં કન્વર્ટ થઈ જશે. બટ હું એમ કહું છું કે ઇફ temperature capital T is greater than Tc, where Tc that is your Curie's temperature. If temperature T is greater than Tc, તો આપણે આ લખી શકીએ xi is equal to C dash upon T minus Tc. આ C dash constant E નથી, જે C હતો. હમણાં મેં ક્યુરી માટેનો કોન્સ્ટન્ટ જે C યુઝ કર્યો હતો, આ E નથી, આ C ડેશ છે. આપણા સિલેબસમાં નથી. આમાં T એટલે તમારું જે ટેમ્પરેચર ફાઇનલ છે, TC એટલે તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા કરતા ક્યુરી ટેમ્પરેચરને વટાવી ગયા હોય છે. તો આ ટૂંકમાં ફેરો ક્યારે પેરામની જેમ બિહેવ કરવા માંડે એની વાત છે. હવે આપણે એક લાસ્ટ આ ક્વેશ્ચન લઈ લઈએ. જો આ ક્વેશ્ચન શું કહે છે, એક અહીંયા તમારી પાસે આવો ટોરોઇડ છે છોકરાઓ, ટોરોઇડ. જો ટોરોઇડ ની અંદર આ રીતનું વાઇન્ડિંગ કર્યું છે, એની રેડિયસ આર આપી છે આપણને. કેપિટલ આર 20/π સેન્ટીમીટર છે. 2 એમ્પિયર નો કરંટ એન્ટર થયો અને એ બહાર આવ્યો. આઈડિયલ ટોરોઇડ છે. કેપિટલ N 400 ટન્સ છે, કારણ કે ટોરોઇડ હોય તો સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N/L નો લખાય ને. ટોરોઇડ હોય તો સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N/2πr આવે, ટોરોઇડ હોય તો. આઈડિયલ ટોરોઇડ, એની અંદર એલ્યુમિનિયમ ને આપણે એન્ટર કર્યું છે કે જે 280 કેલ્વિને છે, દેખાડ્યું જ છે. એલ્યુમિનિયમ જે છે
280 કેલ્વિને છે એલ્યુમિનિયમ, અને 280 કેલ્વિને એની ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન આપ્યું છે. તો પહેલા પૂછ્યું છે મેગ્નેટિક ઇન્ટેન્સિટી. તો આમાં તો આપણું લોજિક સિમ્પલ એટલું કહી દે કે સર આ કેસની અંદર મેગ્નેટિક ઇન્ટેન્સિટી H ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા NI થાય, કે સોલેનોઇડના બંને એન્ડને કનેક્ટ કરી દઈએ એટલે ટોરોઇડ બને છે, તો એ તો NI જ રહેવાનું છે. સર સ્મોલ એન કેટલું? ચાલો હું એમ કીધું કે આ થઈ ગયું તમારું NI. સર સ્મોલ એન કેટલું? સ્મોલ એન એટલે કેપિટલ N અપોન 2 પાઈ ઇન્ટુ I. કેપિટલ N કેટલું? તો કે કેપિટલ N 400 2 પાઈ. R કેટલો? R that is 20 by pi. પાઈ પાઈ કટ થઈ ગયા છોકરાઓ. અચ્છા પાછું ભૂલ ન થાય, 20 by pi સેન્ટીમીટર છે, એને ઉપરમાં લઈ જાઓ એટલે મીટરમાં કન્વર્ટ થઈ જાય. કરંટ કેટલો આપ્યો છે? 2. તો આ 2 ગયા, આ 40, આ 0 0 ગયા, તો 4000 by 2 એટલે 2000 એમ્પિયર પર મીટર આવશે મેગ્નેટિક ઇન્ટેન્સિટી. Then second, magnetic susceptibility at 280 Kelvin. તો હવે તો અહીંયા તમારી માટે ઈઝી થઈ ગયું ને. ઓકે સર તમે ભણાવ્યું ને Psi is equal to Curie constant by temperature. તો Curie constant તમને ક્યાં આપ્યો છે? અહીંયા નથી આપ્યો. જો આપ્યો હોત તો હું સીધું ટેમ્પરેચર કેલ્વિનમાં આપ્યું જ, C/T કરી નાખું, આન્સર આવી જાય. તો સર હવે અહીંયા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પૂછ્યું છે, કઈ રીતના અમને ખબર પડે? જો તમને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 280 કેલ્વિને Psi પૂછી છે, 280 કેલ્વિને I આપ્યો છે, તો આપણી પાસે ફોર્મ્યુલા છે ને Psi ની, ધેટ ઇઝ I/H. H તો ઉપર છે, પણ આ 280 કેલ્વિને જોઈ છે, એની માટે I મારી પાસે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન 280 કેલ્વિને હોવું પડે, અને એ આપ્યું છે એલ્યુમિનિયમ એટ 280 કેલ્વિન. તો એ આપણો કોર પાર્ટ છે. તો ચલો મને શું પૂછ્યું છે ભાઈ? ઝાયદ પૂછ્યું છે, નો પ્રોબ્લેમ. તો ઝાય એટ 280 કેલ્વિન આ કેટલું આપ્યું છે છોકરાઓ? 4.2 ઇન્ટુ 10⁻², અને આ જે છે 2 ઇન્ટુ 10⁻³ થશે ને છોકરાઓ, 2000. એટલે તો આ જે છે એ 2.1 થશે, અને ઇન્ટુ 10⁻⁵ થશે. પાછું પ્રૂવ થઈ ગયું. જો એલ્યુમિનિયમની સસેપ્ટેબિલિટી 2.1 ઇન્ટુ 10⁻⁵. પછી થર્ડ, મેગ્નેટિક સસેપ્ટેબિલિટી એટ 320 કેલ્વિન. તો સર પાછું તમે I/H કરી નાખો કે ભાઈ Psi એટ 320 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ I/H. હવે Psi 320 કેલ્વિને હોય તો મારે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન 320 જ લખવું પડે ને, અને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન મારી પાસે 320 છે નહીં, તો અહીંયા હું આનું ન કરી શકું. ઘણા કે બેના આન્સર સેમ જ આવે ને, ફોર્મ્યુલા જોવો સર. અહીંયા મારે વિચારવાનું આવશે છોકરાઓ, Psi1/Psi2 બેનો રેશિયો ન લઈ લેવાય. બે ટેમ્પરેચર આપ્યા હોય, એનો કીધું કે બે ટેમ્પરેચર આપ્યા હોય તો એની માટે આપણને બંનેની મેગ્નેટિક સસેપ્ટેબિલિટીનો રેશિયો મળી શકે. મારે ક્યારે જોતી છે? 320 કેલ્વિને જોઈ છે, તો Psi of 3 કેલ્વિન અપોન Psi of 280 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 280/320 લખાય. મેં અહીંયા યુઝ કર્યું છે Psi1/Psi2 ઇઝ ઇક્વલ ટુ T2/T1. ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય ને, એટલે અહીંયા 320 રાખ્યું તો સામે 280 રાખ્યું, કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. આ મને આપ્યું છે તો મારે Psi of 320 કેલ્વિન જોઈએ છે. Psi of 280 મને આપ્યું છે 2.1 ઇન્ટુ 10⁻⁵. આ 0 0 ગયા, અહીંયા 7 આવે, અહીંયા 8 આવે, તો આને તમે કેલ્ક્યુલેટ કરશો એટલે Psi એટ 320 કેલ્વિન આવી ગયું, ધેટ ઇઝ 7/8 ઇન્ટુ 2.1 ઇન્ટુ 10⁻⁵. Psi નો યુનિટ, અરે યુનિટ લેસ છે, ડાયમેન્શન લેસ છે. ફોર્થ લાસ્ટ પોર્શન, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એટ 320 કેલ્વિન. હવે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન પૂછી લીધું, તો પછી ફોર્મ્યુલા કે Psi એટ 320 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એટ 320 કેલ્વિન
બાય એચ. એચ તમારી પાસે છે, તમને મળી જશે અહીંથી. આની વેલ્યુ અહીંયા પુટ કરો, એચ છે, I320 મળી જશે. રેડી? ઓકે ફાઇન, આટલું રાખીએ છીએ.